દિવાળી પર બધાને ભાવે તેવી પોચી અને પરફેક્ટ માપથી સુંવાળી બનાવીશું. તેના માટે 2 કપ મેંદાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશું, જેથી સુંવાળી વણતા સમયે ચડી ના જાય. અડધો કપ દૂધમાં અડધો કપ ખાંડ લેવાની અને ગેસ પર ફક્ત ખાંડ ઓગળે એટલું જ ગરમ કરવાનું. અધકચરા વાટેલા તલ એડ કરવાના, થોડોક ઇલાયચી પાવડર એડ કરીશું અને ઠંડુ થવા દઈશું. ત્યારબાદ લોટ મિક્સ કરીને 4 ચમચી ઘી લેવાનું. ઘી ગરમ કરીને એડ કરીશું. મુઠ્ઠી પડતું મોવન હોવું જોઈએ. મિક્સ કરી લેવાનું. ત્યારબાદ દૂધ થોડું થોડું એડ કરતા જવાનું અને લોટ બાંધતા જવાનું. લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. કઠણ લોટ બાંધવાનો. લોટને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું. ત્યારબાદ દસ્તા ઉપર ઘી લગાડીને 5 મિનિટ કચરી લેવાનો, જેથી સુંવાળી સોફ્ટ બનશે. સરસ સુંવાળીનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે લાંબો રોલ કરીને લુવા તૈયાર કરી લેવાના અને પ્લાસ્ટિક પર સુંવાળીને વણી લઈશું. તો એકદમ સરસ પાતળી સુંવાળી વણવાની. બધી સુંવાળી વણાઈ જાય ત્યારબાદ જ આપણે તેને તળીશું. ગેસની આંચ મીડિયમ રાખવાની. મીડિયમ ગરમ તેલમાં સુંવાળીને તળી લેવાની. પલટાવતા જઈને સુંવાળીને કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું. તો એકદમ મસ્ત મજાની સુંવાળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ દિવાળી ઉપર તમે પણ આ રીતે જરૂરથી સુંવાળી બનાવજો, બહુ સરસ બનશે.